ઘરમાં જમવા માટે જુવાર નથી, પહેરવા કપડાં નથી, છતાં પણ અયાચક વ્રત લઈને સુદામા બ્રાહ્મણ બેઠા છે કે મરું પણ કોઈ પાસે ક્યારેય માગું નહીં કોઈ દિવસ. અયાચક વ્રત લીધું છે. અને એમાં એકવાર સુશીલાએ કહ્યું કે સાંભળું, તમે કહેતા હતા ને કે દ્વારિકાવાળા તમારા કોઈ મિત્ર? અરે હા, કૃષ્ણ મારા મિત્ર છે, અમે સાથે પણ બેવ સાંદીપની ઋષિના આશ્રમમાં. તો સુશીલાજી એકવાર કહ્યું કે તમે જાઓ ને કૃષ્ણ પાસે, એને મળી આવો ને. સુદામા પરખી ગયા કે મને માગવા જવાનું કહે છે, પણ સુદામાએ કહ્યું કે તમને તો ખબર છે હું મરું પણ માગું નહીં કોઈ દિવસ. અરે હું તમને માગવાનું ક્યાં કહું છું, હું તો તમને મિત્રને મળવા જવાનું કહું છું. મિત્રને મળી આવો ને. કારણ કે સુશીલાજીને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, આ જૈન ખાલી ઊભા રહેશે ને તો આને માગવું નહીં પડે, ઘણું આપી દેશે મારો નાથ. એ અંતર્યામી છે. પણ સુદામાએ કહ્યું કે સુશીલા, આપણે કોઈના ઘરે જઈએ ને તો ખાલી હાથે ન જવાય. કોઈની પાસે જઈએ તો ખાલી હાથ ન જવું જોઈએ. પડોશમાંથી પૌવા માગી લાવ્યા છે. પૌવાની પોટલી બનાવીને સુદામાને આપી. સુદામા ચાલતા ચાલતા નીકળ્યા અને અંતે રસ્તામાં થાકી ગયા, સૂઈ ગયા. તો ગરુડજીએ દ્વારિકા પહોંચાડ્યા. પરમાત્માની મહેલ સુધી એ સુદામા પહોંચે છે. એક કથા એવી છે રૂપકમાં કે દ્વારપાળો ના પાડે છે, નહીં જવા દઈએ, પણ ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે કે બ્રાહ્મણોને અને સ્ત્રીઓને ભગવાનને મળવા માટે કોઈની પણ મંજૂરી લેવી પડતી નહોતી. જ્યારે જવું હોય ત્યારે અંદર જઈ શકતા હતા. આવું ભાગવતજીમાં લખ્યું છે. પણ અહીંયા એક શ્રોતાઓને એક કથામાં આનંદ મળે અને ભાવ જાગે એટલા માટે લખ્યું કે દ્વારપાળો રોક્યા, દ્વારપાળ અંદર જવા દેતા નથી. પછી દ્વારપાળ ભગવાનને સંદેશો આપ્યો અને પરમાત્મા દોડતા દોડતા આવ્યા છે. પહેલો સંદેશો મારે તમને એ કહેવો છે, સુદામા ચાલતા ચાલતા દ્વારકા આવ્યા હતા, પણ દ્વારકા ભગવાનના દરવાજે આવીને ઊભા રહ્યા અને ભગવાનને ખબર પડી કે મારો સુદામો આવ્યો છે. પરમાત્મા દોડતા દોડતા આવ્યા છે. આ સંદેશો એ છે કે જો ભક્ત ભગવાન સામે આલીને જાય તો ભગવાન ભક્તની સામે દોડીને આવે છે. તમે ચાલીને જાઓ તો. આ પહેલો સંદેશો ભાગવતજીની આ સુદામા ચરિત્રનો. તમે ચાલીને જાઓ, કૃષ્ણ દોડતા આવશે. પછી પરમાત્મા લઈ ગયા. બીજો સંદેશો બહુ અદ્ભુત છે કે જ્યારે ભગવાને સુદામાને આસન ઉપર બેસાડી અને એના પગ ધોવે છે. આ એક બ્રાહ્મણના પગ ધોવાય છે એવું નહીં. પરમાત્મા એટલે ઐશ્વર્ય છે અને સુદામા એટલે જ્ઞાન. ભગવાને સંદેશો આપ્યો છે કે તમારું ઐશ્વર્ય ગમે તેટલું વધી જાય તોય તમારે જ્ઞાનની પૂજા તો કરવી જ પડશે, એમાં નહીં ચાલે. જ્ઞાનની પૂજા તમારે કરવી જ રહેશે. અને એના પછીનો સંદેશો એમાં ને એમાં તમે બધા જાણ્યું છે કે ભગવાને દાંતથી કાંટા ખેંચ્યા. ખબર છે સુદામાના પગમાં કાંટા હતા અને ભગવાને દાંતથી ખેંચ્યા. ખબર છે ને બધાને? પણ અહીંયા અધ્યાત્મ જગતનો સંદેશો પરમાત્માએ આપ્યો છે કે આ સંસારનો કોઈ જ્ઞાની જો ગરીબ હોય, એને દુઃખનો કાંટો વાગ્યો હોય, તો આ સંસારના ધનવાન લોકો એના દુઃખનો કાંટો દૂર કરે. એની જવાબદારી ધનવાન લોકોની છે. એટલે પરમાત્માએ એના ધનવાળાએ એનો કાંટો દુઃખનો દૂર કર્યો છે. આપણે કોઈને મદદ કરીને પણ એના દુઃખનો કાંટો દૂર કરીએ. પછી પરમાત્માએ પિતાંબર આપ્યું, જમાડ્યા. બંને જણા બેઠા છે ને ઓલી પોટલી સુદામાએ હંગરી. ભગવાન તો જાણતા હતા. સુદામાએ પોટલી સંઘરી એટલે ભગવાને કીધું કે સુદામા પોટલીમાં હું લાવ્યો છે તું? સુદામા કહે છે તમારું કઈ નથી, એ તો અમારાનું છે. ભગવાને કીધું ના લાવ જોવા દે, હું લાવ્યો છું. ભગવાને 3 વાર માગ્યું, સુદામાએ ન આપ્યું. સંપત્તિવાળા લોકો સાંભળજો, પરમાત્માએ 3 વખત સુદામા પાસે માગ્યું, સુદામાએ ન આપ્યું તો ભગવાને ઝૂંટવી લીધી પોટલી. આનો અર્થ એ છે કે પરમાત્માએ તમને આપેલી સંપત્તિમાંથી જો ભગવાન માટે તમે સંપત્તિ નહીં વાપરો તો જેને સંપત્તિ દેતા આવડે છે એને તમારી પાસેથી લઈ લેતા પણ આવડે છે. પ્રભુના કાર્યમાં સંપત્તિ વાપરજો, નહીં તો લઈ લેશે. પરમાત્માએ ઝૂંટવી લીધી. પોટલીને ખોલે છે પણ કહેવાનું મન થાય કે પોટલીની ગાંઠ નથી ખુલતી. સુદામાનું ભાગ્ય ખુલી રહ્યું છે. હવે સુદામાનું ભવિષ્ય ખુલી રહ્યું છે. એના ભાગ્યની રેખાઓ ખુલે છે. પોટલી ખોલીને પૌવા નીકળ્યા અને ભગવાને એટલું જ કીધું, સુદામા એલા તને હજી એકલા એકલા ખાવાની આ ટેવ નથી ગઈ?
ભગવાને યાદ કરાવ્યું. તને યાદ છે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો. આ બધાને ખબર છે કે સુદામાએ ભગવાનના ભાગના દાળિયા ખાઈ ગયા હતા. પણ મારે તમને એ વાત કહેવી છે કે સુદામા ભૂખ્યા નહોતા. કૃષ્ણ સુદામાને પ્રેમ આટલો એટલા માટે કરે છે, સાંભળજો વાલા વૈષ્ણવો, સુદામા ભૂખ્યા નહોતા. પણ જ્યારે દાળિયા ભર્યા ને પાત્રમાં, જ્યારે ગુરુપત્ની એટલે કે ગુરુમાએ જ્યારે દાળિયા ભર્યા ને ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો હતો, ગરીબાઈનો યોગ ચાલતો હતો. અને એ દરિદ્રતાના યોગમાં દાળિયા આ સંસારમાં જે ખાય એને ગરીબાઈ આવે. એટલે આ વાતની ખબર સુદામાને પડી કે આ દાળિયા ખાય તો ગરીબ થશે. એટલે એણે નક્કી કર્યું કે હું ગરીબ થાવ તો ભલે થાવ, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. દાળિયા વધે તો ખાય નહીં. આ મિત્રતા છે. મિત્રતા તો એને કહેવાય વાલા ભક્તજનો. લોકો કહેતા હોય કેટલો સારો મિત્ર મળ્યો. નહીં, તારી આંખના આંસુ લૂછી રહ્યો છે. આંખના આંસુ લૂછે એ મિત્ર નથી. મિત્રની આંખમાં આંસુ જ ના આવવા દે એ સાચો મિત્ર છે આ સંસારનો. એની આંખમાં આંસુ જ ના આવવા દે. એટલે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી છે. તો સુદામાના હાથમાંથી એ પોટલી લઈ લીધી ભગવાને. પૌવા જોયા. સુદામાના કપાળમાં લખ્યું તું શ્રીક્ષય. સંપત્તિ જ ન હોય. ભગવાને શ્રીક્ષયને ભૂસ્યું નહીં, ઉલટાવી નાખ્યું, ખાલી અક્ષય શ્રી કરી દીધું. જ્યાં કુબેરની સંપત્તિ ઓછી પડે આટલી સંપત્તિ હોય. આવી સંપત્તિ પરમાત્માએ એક મુઠ્ઠી પૌવા ખાધા અને પોરબંદરમાં સંપત્તિ આપી છે. પણ ભગવાને આ પૌવા શું કામ ખાધા ખબર છે? સુદામાના પૌવા જોઈને જ્યારે ભગવાન રડ્યા હતા ત્યારે યશોદાના પૌવા યાદ આવ્યા હતા કે માં શરદ પૂર્ણિમાની રાત્રિએ દૂધમાં સાકર ઘોળે, એમાં પૌવા પલાળે અને ચંદ્રમાના તેજથી તપાવીને અમને ખવડાવતી હતી. પણ માં યશોદાના પૌવા દૂધમાં અને સાકરમાં પલાળેલા હતા, પણ સુદામાના પૌવા પ્રેમના પાણીથી પલાળ્યા હતા. અને સાકર કરતા પ્રેમ વધારે મીઠો હોય છે. સાકર કરતા પણ પ્રેમ વધારે મીઠો હોય છે. બાજરાના રોટલા ઉપર ઘી ન ચોપડ્યું હોય પણ પ્રેમથી ખવડાવતા હોય તો એ બાજરાનો રોટલો મીઠો લાગે. અને ઘરે મોહનથાળ બનાવીને ડોળા કાઢીને પૂછે આપું તો એ મોહનથાળ ભાવે જ નહીં. જ્યાં પ્રેમ હોય ત્યાં આપણને પ્રસાદ મીઠો લાગે છે. એક રાત્રિ સુદામદેવ બ્રાહ્મણ રોકાયા છે. પરમાત્માએ એક મુઠ્ઠી પૌવામાં દ્વારિકામાં સંપત્તિ હતી એવી સંપત્તિ પોરબંદરમાં આપી દીધી. બીજા દિવસે જ્યારે સુદામા નીકળવાની તૈયારી કરે, પરમાત્મા પાસેથી રજા લીધી અને ભગવાન પાસેથી રજા લઈને ચાલતા થાય એટલે ભગવાને કીધું સુદામા ઉભા રહો, એક વાત કેવી છે. અરે અરે બોલો બોલો કનૈયા શું કેવું છે? ભગવાને કીધું ખોટું નહીં લાગે ને તો કહું. અરે તમારું શું ખોટું લાગવાનું હતું? અને આપણે મિત્ર છીએ. સુદામાએ આ વાક્ય બહુ સરસ કીધું આ સંસારના મિત્રો માટે હો, કે મિત્રને મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું? આ સંસારમાં હાથ કહીને તમે મિત્ર રાખજો. તમને તમારી ભૂલનો અહેસાસ કરાવી શકે એવો મિત્ર રાખજો. જ્યાં તમે ખુલીને બધું કહી શકો એવો મિત્ર રાખજો. બીજું, જ્યાં તમે હળવા થાવ ને એવો મિત્ર રાખજો. હલકા થાવ એવો નહીં હો. હલકા થાવ એવો મિત્ર ન રાખવો, હળવા થવા એવો મિત્ર રાખવો જોઈએ. બાકી હલકા કરે તો કેટલાય સેવા. તો હળવું અને હલકું એમાં બેમાં તફાવત બહુ છે. માટે જીવનમાં હળવું થવું, હલકું ન થવું કોઈ દિવસ. અને સુદામદેવ બ્રાહ્મણને કીધું કે તને ખોટું નહીં લાગે? અરે અરે કનૈયા નહીં લાગે, કહી દો ને. ભગવાને ભારે અહીંયા કીધું કે સુદામા આ પીતાંબર જે તે પહેર્યું છે ને એ મારું છે. તારી પોતળી ધોવાઈ ગઈ છે, પોતળી પહેરતો જા, પીતાંબર કાઢતો જા. અષ્ટપટરાણીઓ બધાને આશ્ચર્ય થયું દાઉજી મહારાજને કે પ્રભુએ પોરબંદરમાં આટલું આપ્યું ને કઈ પીતાંબર કઢવી લઈ છે. સુદામાએ પણ કહ્યું ઓહો કનૈયા સારું થયું હો, તમે મને યાદ કરાવ્યું કે આ પીતાંબર તારું છે, નહીં તો હું તો હમણાં પહેરીને વયો જાત. લાવો મારી પોતળી પહેર લઉં. સુદામાને ખબર હતી કે માગું તો બહુ આપે એમ છે, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ કનૈયા હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી. હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ ક્યાં દૂર છે? પણ આશ્ચર્ય એ વાતનું હતું, બધા લોકો વિચારતા હતા કે કનૈયા આ પીતાંબર કઢવું શું કામ? જ્યારે પીતાંબર કાઢવા માટે થઈને સુદામા જ્યારે ઓરડામાં ગયા ને ત્યારે દાઉદાદાએ કીધું પ્રભુ આ શું કરો તમે?
પિતાંબર પહેરીને જાય તો શું વાંધો તમને? મોટા ભાઈ, તમે કહો તો હજી પિતાંબર હું પોરબંદર મોકલી દઉં, પણ મારો સુદામો પોતડી પહેરીને આવ્યો હતો અને પોતડી પહેરીને જશે. કેમ? તો કહે છે કે મારા સુદામાને અયાચક વ્રત છે. પોરબંદરથી પોતડી પહેરીને આવે ને દ્વારકાથી પિતાંબર પહેરીને જાય ને તો લોકો એમ કહે આ તો ખાલી કહેવાનું વ્રત રાખ્યું છે કે નથી માંગતો. આ દ્વારકાજીને પિતાંબર માગી આવ્યો અને હવે મારા સુદામાને કોઈ માગણ કે કૃષ્ણ ન સાંભળી શકે ક્યારેય. આ છે મિત્રતાની કથા. સુદામદેવ નીકળે છે. 56 સીડી જ્યારે ઉતરે છે ત્યારે દાઉદાદાએ જરા ભગવાનને કીધું, પ્રભુ મૂકવે ના રેવા દો. સાંભળજો વાલા વૈષ્ણવો, પરમાત્માએ કીધું કે ના, એને ચાલીને જવા દો. અરે પણ દારૂ રથમાં બેહીને મૂકી આવે તો જલ્દી પહોંચી જશે, આ કેદી પહોંચશે? ભગવાને કીધું ના, એને ચાલીને જવા દો. કેમ? તો ભગવાન બોલ્યા છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ જો ઉઘાડા પગે મારી દ્વારિકામાં ચાલશે ને તો મારી દ્વારિકાની ધરતી પાવન ને પવિત્ર બની જશે. ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાને જ્યારે સુદામાના પગ ધોયા ને પછી સુદામાના પગ ધોયેલું પાણી ભગવાને જમણા હાથમાં લઈને પોતાના માથે છાંટ્યું છે. હવે તમે વિચારજો કે ભગવાન કહેતા હોય કે બ્રાહ્મણના પગની ધૂળ જો મારે દ્વારિકામાં પડે મારી દ્વારિકા પવિત્ર થઈ જાય, તો દ્વારિકા આટલી પવિત્ર છે તો બ્રાહ્મણના પગના તળિયાની રજ કેટલી પવિત્ર હશે, કેટલું પવિત્ર એ જળ હશે કે જે ભગવાન પોતાના માથે. સુદામદેવ ચાલીને જાય છે અને એમાં પોરબંદરમાં વધાર્યા. પોતાની ઝૂંપડીની જગ્યાએ મહેલો જોયા અને સુદામા ગભરાઈ ગયા. આ કોણ લઈ ગયું? મારા છોકરાઓ ક્યાં ગયા હશે? અને એમાં દીકરાઓ હાથ પકડીને લઈ જાય. સુશીલા નારી સોનાની થાળીમાં 16 શણગાર સજીને આવ્યા છે આરતી લઈને. આરતી ઉતારવાનું શરૂ કરે ને પહેલા સુદામાએ પ્રાર્થના કરી, ઉભારો, પહેલા ઉભારો. આ બધું શું છે? હું ગયો ત્યારે તમારી અંગ ઉપર સારી સાડી નહોતી ને આ બધું આવ્યું ક્યાંથી? શું છે આ બધું? કોની પાસે માંગ્યું? સુશીલા નારી સજળ નયને આંખમાં આંસુ ભર્યા છે અને બોલ્યા છે ગદગદી સ્વરે કે પતિદેવ, તમે દ્વારિકા ગયા હતા તમારા મિત્ર પાસે? હા. તો બસ તમારા મિત્ર આવી અને આ બધું આપી ગયા છે. કૃષ્ણ આવ્યા હતા ને આ બધું આપી ગયા છે. કૃષ્ણ આવીને આપી ગયા શબ્દો સાંભળ્યા, અશ્રુની ધારા વહી ગઈ અને એટલું જ બોલ્યા છે કે એ કનૈયા, દ્વારકામાં પિતાંબર કઢવી લીધું ને પોરબંદરમાં આટલું બધું આપી દીધું મને. રામદેવ બ્રાહ્મણની આ કથા વાલા ભક્તજનો, સુખદેવ મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, આ સંસારનો કોઈ પણ જીવાત્મા સુદામ ચરિત્રની કથા સાંભળશે તો એના જીવનમાં ગરીબાઈ નહીં આવે કોઈ યાર. લોકો ખાલી પૈસાના જ ગરીબ હોય એવું ન હોય. કોઈ લોકો વિચારના ગરીબ હોય, કોઈ વાણીના ગરીબ હોય, ક્યારેક સારું બોલી ન શકે, આવા લોકો છે. સુદામાએ માગ્યું નહીં ક્યારેય. જે મળે છે એમાં ગુજરાન ચલાવ્યું. અને માગીએ તો માન ઘટે ને વાલા ભક્તજનો. માગવાથી માન ઘટે, બીજું માગવાથી ખોટ જાય. ઠાકોરજીએ લખી રાખ્યું હોય છે કે ક્યાંથી આપણને કેટલું મળવાનું છે, અને ભગવાને જે નક્કી કર્યું છે કે અહીંથી આટલું મળવાનું છે, એમાં તમે કદાચ ગમે તેટલા પ્રયત્ન કરો તો એનાથી એક પાવલી તમને વધારે ન મળે ને એક પાવલી ઓછી ન મળે. ઠાકોરજીએ નિર્માણ કરી રાખ્યું છે. આ 7 દિવસની કથા વાંચ્યા પછી અન્ય બધા લોકો પોતાનો પેમેન્ટ કહી શકે, બ્રાહ્મણ ક્યારે કહેતો નથી કે મારા એટલા રૂપિયા થશે. આ સંસારનો સૌથી વધારે સંતોષીમાં સંતોષી જો કોઈ માણસ હોય તો બ્રાહ્મણ છે. તમારા ઘરે તમે લાખો કરોડ રૂપિયાના લગ્ન કરો, હજારો રૂપિયાના તમે ફૂલ પાથરી દો, હજારો રૂપિયાના તમે ફટાકડા ફોડી નાખો, છતાં પણ બ્રાહ્મણ કોઈ દેમ નહીં કે મને આટલી દક્ષિણા આપવાની છે. સુદામાએ કહ્યું સંતોષ રાખશો તો બધું મળશે. સુદામાએ માગ્યું હોત તો શું મળત? થોડી ઘણી સંપત્તિ. પણ સુદામાએ માગ્યું જ નહીં તો દ્વારિકામાં હોય એવી સંપત્તિ ભગવાને પોરબંદરમાં આપી દીધી. એ કથા બતાવી અને પછી પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યગ્રહણના દિવસોમાં દ્વારિકાથી ભગવાન કુરુક્ષેત્રમાં ગયા. વ્રજમાંથી પણ નંદ બાબા, યશોદા બધા લોકો આવ્યા હતા. ભગવાન વ્રજમાંથી નીકળ્યા પછી પહેલી વાર માં યશોદા અને નંદ બાબાને કુરુક્ષેત્રના મેદાનમાં મળ્યા છે ને ત્યારે જોયા જેવું હતું. મા અને બાબાને વંદન કર્યા, માએ ભગવાનને ગળે લગાડ્યા. છાવણીમાં બધા લોકો બેઠા છે અને એમાં પરમાત્મા કૃષ્ણ દ્વારિકાના રાજા થયા પછી પણ ભગવાન કૃષ્ણ માં યશોદાના ખંભે બેસી ગયા.
આ સંસારમાં તમે ગમે તેટલા મોટા થઈ જાઓ પણ તમારા મા બાપ પાસે તમે નાના જ છો, યાદ રાખજો. અને એની પાસે મજા છે એ જ કે ગમે તેટલા મોટા થઈ જાવ પછી એના ખોળામાં માથું નાખીને સુવાની જે મજા આવે છે ને એ આ સંસારમાં બીજે ક્યાંય નથી આવતી. ભલે ને ગૌઢી માં હોય પણ એની બાજુમાં બેસીએ, એ પોતાની જાતે ઊભી ન થઈ શકતી હોય પણ એની બાજુમાં બેસો ને એનો હાથ તમારા આમ આમ ગળા ઉપર લઈને તમે મૂકો, એની મજા અલગ છે. એ એના ધ્રુજતા ધ્રુજતા હાથે તમારું કાંડું પકડે ને એની મજા અલગ છે. માના ખોળામાં ભગવાન બેસી ગયા છે, માં રડે છે. ભગવાનને માના આંસુડા લોચીને કીધું, માં માગી લો, શું જોઈએ તમને? પરમાત્માએ માગવાનું કહ્યું. માએ કહ્યું, પ્રભુ એક કામ કરો, આપવું હોય તો એટલું આપો કે જેમ આજે તમે મારા ખોળામાં બેઠા છો ને એમ તમારી યશોદાનો જ્યારે આ કાળ આવે, મારું મૃત્યુ થવાનું હોય ત્યારે કૃષ્ણ મારા ખોળામાં હોય ને યશોદા આ સંસારમાંથી ચાલી જાય, મારો પ્રાણ નીકળી જાય, પ્રભુ તમે મારી પાસે હો. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर प्राण तन से निकले. મારું જીભમાંથી ગોવિંદ તમે મારી સાથે હો અને મારો પ્રાણ નીકળી જાય. માને વચન આપ્યું, મુક્તિનો માર્ગ આપ્યો. માં દેવકીને પૂછ્યું, દેવકીએ 2 વરદાન માંગ્યા. પ્રભુ પેલું વરદાન, કંસે મારા 6 દીકરાઓને મારી નાખ્યા છે, મારે એને જોવા છે. પરમાત્માએ સૂતળ પાતાળમાંથી લઈ આવી એને દેખાડ્યા. પછી બીજું વરદાન, એને પણ મુક્તિનો માર્ગ આપ્યો, એ કથા બતાવી. પરમાત્મા દ્વારિકામાં ગયા, વ્રજવાસીઓ સાથે ભગવાનનું મિલન થયું. આ બધી જ કથાઓ બતાવી અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદને વિશ્રામ કર્યો. 11મા સ્કંદની અંદર યદુવંશનો ક્ષય થયો અને ભગવાન દ્વારિકાધીશ સ્વધામ ગમનની લીલા કરે, અંતિમ લીલા કરે એની કથા. બ્રાહ્મણોનો શાપ હતો. જામવતીનો દીકરો સાંબ સ્ત્રીના કપડાં પહેરી ગર્ભવતી હોવાનો સ્વાંગ રચી અને પિંડારક ક્ષેત્રમાં બ્રાહ્મણો જ્યાં બેઠા હતા ત્યાં આવે છે અને પૂછ્યું કે આને દીકરો આવશે કે દીકરી? અને ત્યારે બ્રાહ્મણોએ કીધું કે યાદવો, તમે અમારી મજાક મશ્કરી કરો છો, અપમાન કરો છો, માટે શ્રાપ દઈએ છીએ, નહીં દીકરો આવે નહીં દીકરી આવે પણ યદુવંશનો નાશ કરે એવું હળમુસળ પેદા થશે. એ શ્રાપને લઈ અને બીજો શ્રાપ કૌરવોની માતા ગાંધારીનો હતો. ભગવાન જ્યારે કુરુક્ષેત્રનું મેદાનનું યુદ્ધ સમાપન થયું અને પરમાત્મા જ્યારે માં ગાંધારી પાસે ગયા, ગાંધારીએ કીધું કે તું એકલો મરીશ, અસહાય મરીશ અને પશુના મોતે મરીશ. આ 2 વ્યક્તિના શ્રાપને લઈ અને યદુવંશનો નાશ થઈ રહ્યો છે, યદુવંશનો લય થઈ રહ્યો છે. પરમાત્મા દ્વારિકામાં અનિષ્ટ થયા. આ બધા લોકોને યાદવોને સાથે લઈ પરમાત્મા પ્રભાસ ક્ષેત્રમાં ત્રિવેણીના ઘાટ ઉપર ગયા છે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. ત્યાં જઈ તીર્થના દેવતાઓની પૂજા કરાવી અને પરમાત્માએ જતા જતા પહેલા ઉદ્ધવને સંદેશો આપ્યો અને ઉદ્ધવને કીધું, ઉદ્ધવ તમારે આ સંસારમાં રહેવાનું છે. રામા અવતારમાં મેં મારી પાદુકાઓ ભરતને આપી હતી, કૃષ્ણ અવતારમાં મારી પાદુકાઓ હું તમને આપું છું. મારા સત્સંગનો મહિમા આ સૌને કહેજો, આ સંસારના લોકોને કહેજો કે મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞ કરે તો કદાચ હું મળું ન મળું બની શકે, પરંતુ જો સત્સંગ કરશે તો હું એને તત્કાલ પ્રાપ્ત થઈ જઈશ, એને હું તરત મળી જઈશ. ભગવાને ઉપદેશ કર્યો, લોકોને કહેજો આ સંસારમાં મનુષ્ય અવતાર બહુ મોંઘો છે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. આ અવતાર બહુ મોંઘો છે, માટે આ અવતાર વ્યર્થ ન વયો જાય એની કાળજી રાખજો. અનેક ઉપદેશો કરી ભગવાન અંતે યદુવંશનો ક્ષય કરી ભગવાને અંદરો અંદર એટલી બધી માયા મૂકી દીધી કે દીકરો બાપને માર નાખે, બાપ દીકરાને માર નાખે. આવી અવસ્થા પરમાત્માએ ઊભી કરી અને ત્રિવેણીના ઘાટ ઉપર એ યાદવા સ્થળે સમાપન થયું અને પરમાત્મા પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ભગવાન પીપળા નીચે જ્યારે ચતુર્ભુજ રૂપ લઈને બેઠા છે, હિરણ નદીના સામે કિનારે જરા નામનો પારધી, જે પેલી હળમુસળ નીકળ્યું હતું એનો ટુકડો કરી અને ઉગ્રસેન મહારાજે સમુદ્રમાં નાખેલો, એ માછલી એને ગળી ગયેલી અને એ માછલી જરા નામના પારધી પાસે આવેલી તો એને ચીરે તો અંદરથી ટુકડો નીકળ્યો, એનું એને તીરની અણી બનાવી અને જ્યારે મૃગિયા રમવા જાય, જ્યારે શિકાર કરવા જાય ત્યારે દૂરથી કોઈ પશુ છે આવું ભાસ થયો અને બાણ માર્યું, ભગવાનના પગમાં લાગ્યું છે, પરમાત્માના ચરણારવિંદમાં લાગ્યું
તળિયામાં ભગવાનને બાણ વાગ્યું અને એ લાગતાની સાથે જ્યારે જરાને આ દોડતો દોડતો આવ્યો પરમાત્મા પાસે રડે છે, પ્રભુ હું તમને ઓળખી ન શક્યો, મને માફ કરી દો. અને ત્યારે આ દુનિયાના સૌથી મોટા ન્યાયાધીશે ન્યાય કર્યો અને ભગવાન બોલ્યા છે કે જરા દુઃખી ન થા, આજ તારો ને મારો હિસાબ અહીંયા પૂરો થયો. પ્રભુ મારો શું હિસાબ તમારી હારે? તો કહે છે કે ગયા જન્મમાં તું રામા અવતારમાં વાલી હતો, મેં તને સંતાન બાણ માર્યું તું, આજ કૃષ્ણ અવતારમાં તે મને સંતાન બાણ માર્યું, આજ મારો ને તારો હિસાબ અહીંયા સમાપન થઈ ગયો. આનાથી મોટો ન્યાયાધીશ ક્યાં મળશે તમને?